અમદાવાદમાં અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। રથયાત્રામાં જોડાનારા લાખો ભક્તો માટે આ વર્ષે 1.25 લાખથી પણ વધુ કેસરિયા રંગના ઉપરણાની પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે। અંદાજે 40,000 મીટર કાપડમાંથી આ ઉપરણા બનાવવાની કામગીરી રથયાત્રાના 1 મહિના પહેલા શરૂ થાય છે। વર્ષ જે 1.25 લાખ જેવા ઉપરણા આપણે મંદિર દ્વારા બનાવવામાં આવતા હોય છે અને ભગવાનને નેત્રોત્સવ વિધિ અમાવસ્યાના દિવસે કરવામાં આવતી હોય છે અને એ નેત્રોત્સવ વિધિમાં ઉપરણાના પાટા ભગવાનને બાંધવામાં આવતા હોય છે અને પછી રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં એ આરતી બાદ એ ભોગ સમયે ભગવાનને પાટા ખોલવામાં આવતા હોય છે। 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ નીકળશે નગરચર્યાએ અને જ્યારે નગરચર્યાએ ભગવાન નીકળતા હોય ત્યારે મગ અને જાંબુનો પ્રસાદ આપવામાં આવતો હોય છે। એ સિવાય વિશેષ પ્રકારે કેસરી રંગના ઉપરણા પણ ભગવાનના પ્રસાદી સ્વરૂપે આપવામાં આવતા હોય છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો જે 1.25 લાખ જેટલા ઉપરણા છે તે બનાવવાની કામગીરી ચાલી રહી છે। દર વર્ષે 1.25 લાખથી પણ વધારે ઉપરણા બનાવવામાં આવે છે। રથયાત્રા આવે તે પહેલા જળયાત્રા આવતી હોય છે તો જળયાત્રાથી લઈને રથયાત્રા સુધી તમામને આ ઉપરણા આપવામાં આવતા હોય છે। વર્ષ દરમિયાન પણ આ ઉપરણા જે છે જે પણ લોકો આવે જે પણ ભક્તો આવે તેમને આપવામાં આવતા હોય છે। આ ઉપરણાનું વિશેષ મહત્વ છે। એવું કહેવામાં આવે છે કે આ ઉપરણા જે છે તે ધન ધાન્યની જગ્યા ઉપર રાખો તો ક્યારેય ધન ધાન્ય ખૂટતા નથી। લોકો અલગ અલગ માન્યતા પ્રમાણે ખાસ કરીને ઉપરણા પોતાના ઘરે રાખતા હોય છે। તેને બનાવવાની વિશેષ પ્રકારની કામગીરી છે તે વર્ષ દરમિયાન તો થતી હોય છે પરંતુ રથયાત્રા પૂર્વે 1.25 લાખથી પણ વધારે ઉપરણા બનાવવામાં આવે છે જે લોકોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવતા હોય છે।